અને આપણા લોક સાહિત્યમાં કહે છે ને કે ઊંચે મહેલાન તે ઉઠાન તે रुदाने जग जाने है जाने जैसे द्वार दुंदुभी बजानते। एक समय जेना नामना जय जयकार थता होय, जेना नामनी दुंदुभी वागती होय, जेना नामना પડખા પડતા હોય, ઈ મેલમાં રહેનારો માણસ એક દિન આ જગત છોડીને વયો જાય છે। પણ રસિક બિહારી ચાર બ્યાન તે જહાન જાને, વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તેનું દાન તે। કા વિદ્વાન હોય એને જગત ભૂલી ન શકે, ચાણક્યને આપણે ભૂલી ન શકીએ, કારણ એક નંદ વંશનો નાશ કરી અને ચંદ્રગુપ્ત મૌર્યને જે રાજગાદી ઉપર બેહાડી શકે એવા ચાણક્યને યાદ કરવા પડે, એવા દાતારને યાદ કરવા પડે સાહેબ। પછી સગાડસા શેઠ થી લઈ અને ઝઘડુસા સુધી દીકરાને કાપીને ખવડાવી દેવો, આ મોટા મોટી મહેમાન ગતિનું છે સાહેબ। દાતારને કોઈ દી જગત ભૂલી ન શકે, એક શૂરવીરને ભૂલી ન શકે। ગાયું માટે, ગવત્રી માટે, ધર્મ માટે કૃષ્ણ પરમાત્માએ કીધું છે ગીતામાં કે ધર્મ રક્ષિતો રક્ષિતો ધર્મ, અને ધર્મ હણીનતા હણીનતાઓ ધર્મ। જો તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે, બાકી ધર્મને જેથી હણવાના પ્રયત્ન કરો એટલે ધર્મ તમને હણી નાખશે સાહેબ। કેમ કે ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, અને વધત વધત વધ જાય, પણ ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે, મન ઘટે તો માન ઘટે, અને પછી ઘટત ઘટત ઘટ જાય સાહેબ। બધું ઘટી જવાનું છે ત્યારે એક શૂરવીરને યાદ કરે ને એક ભક્ત સંતોને યાદ કરવા પડે સાહેબ। નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા। સંતને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા। ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તળતા, પોતાની પત્નીને દાનમાં દેતા, એના દિલડા નો ડરતા। સંતને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા। સૌરાષ્ટ્રના સંતો બહુ ભણેલ ગણેલ કે જ્ઞાનની વાતો નહોતી કરી, પણ ટુકડો અહીંયા હરી ટુકડો માત્ર ને માત્ર ખવડાવ્યું છે। જગતમાં જેને જેને ખવડાવ્યું છે ને એને જ ભગવાન મળ્યા છે।